સજોઈ તાલુકા પંચાયતમાં ભાજપનું ગઢ ડગમગ્યું 500 મત ધરાવતો પરિવાર આમ આદમી પાર્ટી તરફ વળ્યો। ધાનપુર તાલુકાના સજોઈ 21 વિસ્તારમાં ભાજપને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે। છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલો અને આશરે 400 થી 500 મત ધરાવતો એક પ્રભાવશાળી પરિવાર હવે ભાજપથી કંટાળી જાહેરમાં આમ આદમી પાર્ટીમાં જોડાયો છે। આ પરિવારે આક્ષેપ કર્યો છે કે આઝાદીના 78 વર્ષ બાદ પણ તેમને કોઈ રાજકીય સહારો કે વિકાસના કામોમાં ભાગ મળ્યો નથી। પરિવારના ઘણા સભ્યો શિક્ષિત હોવા છતાં ભાજપમાં તેમને યોગ્ય માન સન્માન અને તક આપવામાં આવી નથી। પરિવારના યુવાનો વડીલો અને સમગ્ર કુટુંબે એક સાથે નિર્ણય લઈ હવે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ નવો રાજકીય દિશામાં આગળ વધવાનો સંકલ્પ કર્યો। આ મોટા જોડાણથી સજોઈ 21 વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની સ્થિતિ મજબૂત બની છે અને આવનારી ચૂંટણીમાં 100% જીતની સંભાવનાઓ વધુ તેજ બની છે। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા। આજે તારીખ 22 બુધવારના રોજ 2026 350-400 પરિવાર લઈને આમ આદમી પાર્ટીમાં અમે જાહેરથી જોડાઈ છે। કોઈના ધાક ધમકી લગે બધાને ખાતે લઈને નાના મોટા બધાને ખાતે વડીલોને ખાતે લઈને જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીમાં। પેલા કઈ પાર્ટીમાં હતા તમે? બીજેપીમાં હતા। કેટલા વર્ષથી જોડાયેલા હતા? લગભગ તો વર્ષો તો નહીં કહી પણ મારી ઓટ આવી તો હતી હું બીજેપીમાં હતો। તમારા આખા પરિવારની કુલ કેટલું મતદાન થાય? મતદાન થાય અમારો લગભગ 400 થી 350-450 ની મતદાન થાય। 3 ફળિયા અમારું મતદાન છે। તો બધા એક સાથે જ જોડાયા છે? બધા એક સાથે બધાને સહમતથી કોઈની ધાક ધમકી વગર અમે ખુલ્લેથી જોડાયા છે। શું નામ તમારું? ગુરદનભાઈ મોહનિયા।